અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું। રાજ્યકક્ષાની ઉજવણીને લઈને સમગ્ર અમરેલીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અશ્વ શો અને ડોગ શો લોકો માટે આકર્ષણ બન્યા। આ ઉપરાંત જિલ્લાના ગૌરવવંતા રત્નોનું સન્માન પણ કરવામાં આવ્યું। સમગ્ર અમરેલી દેશભક્તિના રંગે રંગાઈ ગયું। અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું। રાજ્યકક્ષાની ઉજવણીને લઈને અમરેલી વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ અશ્વ શો અને ડોગ શો પણ લોકો માટે મુખ્ય આકર્ષણ બન્યા હતા। આ પ્રસંગે અમરેલી જિલ્લાના ગૌરવવંતા રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ ભવ્ય આયોજન સાથે અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી। 80મા સ્વતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સમગ્ર દેશ આજે 80મા સ્વતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે। આઝાદીના 79 વર્ષ પૂરા કરીને આપણો દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિમાન છે। જેમના ત્યાગ, તપસ્યા, અદમ્ય રાષ્ટ્રભક્તિ અને સમર્પણને કારણે આપણને આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું। ભારત માતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાનો જનજુવાળ જગાવવાની આગેવાની ગુજરાતના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે લીધી હતી। એ પુણ્ય આત્માઓની સ્મૃતિ સાથે અગાઉના 2 વર્ષોમાં સ્વતંત્રતા દિવસ એમની જન્મભૂમિ પોરબંદર અને નડિયાદમાં ઉમંગભેર ઉજવ્યા છે। આજે 80મો સ્વતંત્ર દિવસ 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની વિકાસ યાત્રા શરૂ કરાવનાર પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીમાં ઉજવવાની તક આપણને મળી છે।